ભાભી હું હોવા જાઉં છું. ના રે ના, જાગરણ કરવાનું છે આપણે નણંદ ભોજાઈ. ભાભી હું કામને આવી કટાક્ષ કરો છો? બધાયની વચ્ચે તમે મને સંભળાવતા હતા, મને બધી ખબર છે. જો થોડાક દિનની વાત છે, ગુડી જાહે ને એટલે અમે વયા જાવ. હા કાંઈ રોકાવાના નથી અમે. એટલું બધું આકરું લાગતું હોય ને તો વાટ ન જોવાય, કાલે પમદીની ઠેલા ભરીને ઉપડતું થવાય. હું મજબૂરી છે કે બધાયને કહેવાય એમ નથી કે ભાભી આવું વર્તન કરે છે, નગર ક્યારની વહી ગઈ હોત. આ તો અમે હારા કે તમને સબ્બા દઈ, બાકી એ ટાટીઓ તમારે કાંઈ રેવાય ન દે. તમારો જરાય કામ નથી. એટલા વરના થઈને હારે એમ એકલા હજી તમને ઓછું પડે છે કે જીવે તે લેવા દોડ્યા આવો છો. સાચી વાત છે ભાભી, મને ખબર નથી પડતી પણ હવે શીખી જઈશ. જાવ હવે. બધી ખબર પડે છે. આ બધા લપકુડા વેડા છે ને મારી સામે નહીં કરવાના, બરાબર? હું છે ને જ્યારથી હારે આવી ને ત્યારથી તમને ઓળખું છું. બહુ મીઠુડા વેડા આવડે છે તમને. અને હજી તો હારે નહોતા ગયા હતા ને ત્યાં હાહરિયાનું તાણતા હતા. મારી હાહુ તો આમ ને મારી હાહુ તો તેમ ને. હવે કા ભૂંડી લાગે, અહીં 15 દી સુધી અહીં ટોસાઈ રહી. સાવાની ખબર ન પડે. ત્યાં માગ નથી ત્યાં આવીને ઉભા રહ્યો છો ને. ભાભી બસ હવે. તમારા બધાય શબ્દ સાંભળી લઉં છું એનો મતલબ એમ નથી કે ગમે એમ બોલશો. તો સાંભળવા પડશે. અહીં રહેવું હોય ને તો મારા રોટલા ખાવા ને તો બરાબર છે. અમારે કોઈ એવી તેવડ નથી કે તમને બધાને ગદરાગીએ. ઘર ભેગીનું થઈ જવાનું બહુ સારું ન લાગતું હોય તો. આ તો મજબૂરી છે કે ગુડીના હિસાબે અહીંયા રહેવું પડે છે. બાકી એક દી કોઈ ઊભે એમ નથી આ ઘરમાં. કોઈને કામય નથી, હાલતી ના થાવ ને આવીને પડ્યા પાથરા રે એના ખબર નહીં હું ડાયટ હોય બાપનું. અહીંયા બાપે પણ આવીને હવા હુંડલો તો દીધો જ કરી આવ. હજી હું બાકી છે? બસ જે હોય લઈ જાવ લઈ જાવ લઈ જાવ.